વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ. આગળ આપણે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. હવે એના પ્રકરણના પ્રશ્નોના જવાબો તમે નોટમાં લખ્યા હશે. હવે પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ એ જીવ વિજ્ઞાનનું પ્રકરણ કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે જુદી જુદી જૈવિક ક્રિયાઓ આપણે સમજવાની છે, શીખવાની છે. હવે આપણે એની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે સજીવ અને નિર્જીવમાં ભેદ શું હોય છે, કેવી રીતે આપણે એને પારખી શકીએ. દાખલા તરીકે આપણે આપણી આજુબાજુ ગાય, ભેંસ, બળદ, માણસ આ બધાને જુદી જુદી ક્રિયાઓ કરતો આપણે જોઈએ છીએ, એટલે આપણે તેને સજીવ છે એમ કહીએ. પણ જ્યારે કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તોય આપણે એને સજીવ માનીશું. અને તે કેવી રીતે ખબર પડે? આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ, એટલા માટે આપણે એમ કહીએ કે જીવન છે. આપણે આ સજીવો હલનચલન કરે છે એટલે જીવન છે એમ કહીએ. પણ વનસ્પતિ માટે આપણે શું કહી શકીએ? વનસ્પતિ એક સ્થળથી બીજા સ્થળે જઈ શકતી નથી, પણ આપણે તેના લીલા રંગના જે પર્ણો દેખાય એના ઉપરથી આપણે એમ કહીએ કે તે સજીવ છે. પણ જ્યારે પર્ણો લીલા રહેતા નથી, બીજા રંગના હોય છે, ત્યારે સમયની સાથે તેઓ વૃદ્ધિ કરતા હોય છે અને આપણે સજીવ કહીએ. ટૂંકમાં સજીવને ઓળખવા માટે આપણે જુદા જુદા પુરાવાઓ રજૂ કરી શકીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે. વનસ્પતિ વૃદ્ધિ પામે એ આપણને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, કારણ કે આ ક્રિયા ખૂબ ધીમી છે. છતાં પણ એ જીવન છે. કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે, એટલે શ્વાસ લેવામાં હલનચલનની ક્રિયા જરૂરી નથી. એટલે હલનચલન કરે એટલે એ જીવન છે એવું પણ ના કહી શકાય. સજીવમાં ખૂબ નાના પાયે થનારી ક્રિયાઓ એ નરી આંખે જોઈ શકાતી નથી. એ જ રીતે આપણે કેટલીક ક્રિયાઓ એવી હોય છે, દાખલા તરીકે આપણે વાયરસની વાત કરીએ, એટલે આપણે ઉપરના જે સજીવો જે આપણે જોઈએ એ સજીવોમાં અણુઓ ગતિ કે કાર્ય કરતા હોય છે અને તો જ જીવન માટે એ શક્ય છે. પણ કેટલાક વૈજ્ઞાનિકોએ વિષાણુ વિશે પણ અભ્યાસ કર્યો તો વિષાણુમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી. એ જ્યારે કોષમાં દાખલ થાય, બીજા સજીવના કોષમાં દાખલ થાય ત્યારે જ એની આણ્વીય ગતિ શરૂ થતી હોય છે. એટલે ખરેખર આપણને એવું લાગે કે વાયરસ એ સજીવ હશે કે નિર્જીવ. જીવન જીવવા માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ જરૂરી હોય છે. સજીવની રચના એ સુસંગઠિત એટલે કે પદ્ધતિસર સુઆયોજિત હોય છે. તેમાં અંગ હોય છે, અંગ પેશીના બનેલા હોય છે. આ પેશીઓ કોષોની બનેલી હોય છે. કોષ એ નાના નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમયની સાથે પર્યાવરણની અસરને કારણે એમાં વિઘટન થાય છે. જ્યારે
આ પરિસ્થિતિ સુવ્યવસ્થિત રચના તૂટે ત્યારે સજીવ વધારે સમય જીવી શકતો નથી. એટલે સજીવના શરીરની અંદર સતત સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. એ સિવાય સજીવ જીવી શકે નહીં. આ બધી રચનાઓ અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા પડે છે, તો સજીવ જીવંત રહે. હવે આપણે જૈવિક ક્રિયાઓ વિશે જોઈએ કે જૈવિક ક્રિયાઓ એટલે શું. સજીવને લગતી આ ક્રિયાઓ છે, પણ આ ક્રિયાઓ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. તો આપણે આગળ જોયું તે પ્રમાણે સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. દાખલા તરીકે આપણે સૂતા હોઈએ, વર્ગમાં બેઠા હોઈએ, રસ્તા ઉપર હોઈએ, બીજું આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, છતાંય શરીરની અંદર જે ચોક્કસ કાર્ય થતું હોય એ થતું જ રહે. આવી બધી ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. એટલે કે સજીવ કોઈ પણ ક્રિયા કરતો હોય છતાંય એના શરીરમાં અમુક ક્રિયાઓ એવી હોય કે એ ક્રિયાઓ સતત ચાલુ રહેતી હોય, સતત કાર્ય કરતી હોય. ઊંઘતા હોય તો પણ શ્વાસ લેતા હોય, બેઠેલા હોય તો પણ શ્વાસ લેતા હોય, સૂતા હોય તો પણ શ્વાસ લેતા હોય. અને આ ક્રિયા સતત ચાલવી જોઈએ. આ ક્રિયાનું સામયિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે, શરીરનું જાળવણીનું કાર્ય કરે છે. તેથી આ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. ઈજા થાય અથવા તો શરીર તૂટવાને કારણે ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયા આવશ્યક હોય છે. એટલે બીજા કોઈ કારણોસર કોઈ ક્રિયા થતી હોય જે જરૂરી ના હોય, એના માટે એને રોકવા માટે જાળવણીની ક્રિયા જરૂરી છે. આ જાળવણીની ક્રિયા કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે. ઉર્જાના સ્ત્રોત બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. એટલે સજીવના શરીરમાં ઉર્જા હોતી નથી, એને બહારથી ઉર્જા લેવી પડતી હોય છે. આ બહારની ઉર્જા સજીવના શરીર સુધી જવા માટે એટલે કે સ્થળાંતર થવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ક્રિયા ઉર્જાના સ્ત્રોતને ખોરાક અથવા તો આહાર એવું આપણે કહીએ છીએ. બહારથી ઉર્જા શરીરમાં દાખલ થવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય તો તેના માટે જે વધારાની કાચી સામગ્રીની જરૂરિયાત હોય છે. આ કાચી સામગ્રી પૃથ્વી પરના જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર હોય છે. મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયા ધરાવે છે. બહારથી મળતી ઉર્જાના સ્ત્રોત જુદા જુદા પ્રકારના હોઈ શકે. પર્યાવરણમાં કોઈ એક સજીવના નિયંત્રણમાં હોતું નથી. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતોનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાના સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જવું જોઈએ. આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કાર્યો માટે તેમજ વિવિધ સજીવના શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. તેના માટે શરીરની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓની જરૂરિયાત હોય છે. આવી પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ
જેવી રાસાયણિક વિઘટન જેવી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. તેના માટે વધુ માત્રામાં શરીર બહારના સ્ત્રોતમાં ઓક્સિજન મેળવવો પડે છે. શરીર બહારથી ઓક્સિજન મેળવી અને કોષની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય પદાર્થોનું વિઘટન કરીએ, આ ક્રિયાને આપણે શ્વસન ક્રિયા કહીએ છીએ. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે. આથી તેઓને ખોરાક ગ્રહણ કરવાની, વાયુઓની આપલે કરવાની, ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થો નિકાલ માટે કોઈ બીજા વિશિષ્ટ અલગ અલગ અંગોની જરૂરિયાત હોતી નથી. પરંતુ સજીવો શરીરના કદમાં વધારો થાય, શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને, ત્યારે એનું એક કોષમાંથી બીજા કોષમાં નિર્માણ થાય. બહુકોષીય સજીવોમાં તેનાથી જુદા પ્રકારનું હોય છે. બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. એટલે કે બહારના જે કોષો ઉર્જા મેળવે એ બધા જ કોષોને પહોંચાડી શકે એવું શક્ય હોતું નથી. બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કરવા માટે ભિન્ન ભિન્ન અંગો હોય છે. એટલે કે ભિન્ન ભિન્ન અંગો ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોય છે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરના સંગઠનથી આપણે પરિચિત છે, જે ધોરણ 7 અને 8માં આપણે ભણ્યા છીએ. ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. પરંતુ ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય, તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક અને ઓક્સિજનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે વહનતંત્ર હોવું જરૂરી છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય ત્યારે, એટલે કે આ રાસાયણિક પ્રક્રિયાઓ શરીરની અંદર થાય ત્યારે કેટલાક નિપજો અને ઉત્પાદકો બને છે. એમાં કેટલાક નિપજો બિનઉપયોગી પણ હોય છે, જે હાનિકારક પણ હોય છે, જે કોષ માટે જરૂરી હોતા નથી. આ નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા જરૂરી હોય છે. આ પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો પણ કહેવામાં આવે છે. આ ક્રિયાને આપણે આ પદાર્થો જે ઉત્સર્ગ અંગો દ્વારા બહાર ફેંકાઈ જતા હોય છે, દૂર થતા હોય છે, આવી જે શરીર દ્વારા ક્રિયા થતી હોય એને ઉત્સર્જન ક્રિયા કહેવામાં આવે છે. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. એટલે ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી બહાર કાઢવા માટે પરિવહન તંત્ર ઉત્સર્જન પેશી સુધી પહોંચાડશે. આમ જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓના વિશિષ્ટ એકના એક તબક્કાવાર આપણે આ પ્રકરણની અંદર જોવાના છે. આપણે એ જોયું કે સજીવના શરીરમાં એકની પણ ઘણી બધી ક્રિયાઓ થતી હોય. એમાં ખાસ બહુકોષીય સજીવોમાં આ ક્રિયાઓ માટે જુદા જુદા અંગો હોય છે, વિશિષ્ટ અંગો હોય છે, અને આ વિશિષ્ટ અંગો જુદું જુદું કાર્ય કરી શરીરની રક્ષણ અને જાળવણીની ક્રિયા કરતી હોય છે. માટે આ બધી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. હવે આપણે આગળ આવી જુદી જુદી ક્રિયાઓ
દાખલા તરીકે પોષણ ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ઉત્સર્જન ક્રિયા, પાચન ક્રિયા, આવી જુદી જુદી ક્રિયાઓ સજીવ દ્વારા થતી હોય છે. વહન ક્રિયા, આ બધાની આપણે અભ્યાસ કરવાનો છે. આવતી વખતે આપણે પોષણ ક્રિયા એટલે શું, પોષણ ક્રિયા કેવી રીતે થાય છે, પોષણ ક્રિયાના પ્રકારો, બહુકોષીય અને એકકોષીય સજીવોમાં, વનસ્પતિ અને પ્રાણીઓમાં આ ક્રિયાઓ કેવી રીતે થાય છે તેનો આપણે અભ્યાસ કરીશું.